2012 નાસાએ સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ કરી દીધો. 30 વર્ષ સુધી અવકાશમાં ઉડ્ડયન કરનારા 3 શટલ ડિસ્કવરી, એટલાન્ટિસ, એન્ડેવર સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યા. પરંતુ તેમના રોકેટ એન્જિન એટલે કે સ્પેસ શટલ મેઇન એન્જિનનું શું કરવું? દરેક શટલમાં 3 એન્જિન હતા. કેટલાક એન્જિન ચંદ્ર પર જવા માટે બનાવવામાં આવેલા અપોલો પ્રોગ્રામના હતા. તેમાંનું એક F1 એન્જિન 19 ફૂટ લાંબો 18,000 પાઉન્ડ વજનનો વધારે પડ્યું. નાસા પાસે 2 વિકલ્પો હતા. એક, તેને તોડીને સ્ક્રેપ વેચવો, ખર્ચ $2 મિલિયન. બીજું, તેને યુટા રણના એક સુરક્ષિત સ્થળે દફનાવી દેવો, ખર્ચ $2 લાખ. નાસાએ સસ્તો રસ્તો પસંદ કર્યો. તેઓ એન્જિનને એક વિશાળ ટ્રકમાં લાદીને યુટા રણના US આર્મી ડગવે પ્રોવિંગ ગ્રાઉન્ડ લઈ ગયા. ત્યાં 50 ફૂટ ઊંડો ગાળો ખોદવામાં આવ્યો. એન્જિનને તેમાં ઉતારી દેવામાં આવ્યો. પછી 1000 ટન માટી અને કોન્ક્રીટથી ઢાંકી દેવામાં આવ્યો. તેના ઉપર US ધ્વજ લગાવીને એક નાનો સ્મારક મૂકવામાં આવ્યો. આજે પણ યુટા રણની 50 ફૂટ નીચે એક F1 રોકેટ એન્જિન પડ્યું છે. તેની નોઝલ, તેની ટર્બાઇન, તેના પાઇપ બધું સાચવ્યું છે. નાસા તેને આર્ટિફેક્ટ ડિસ્પોઝલ કહે છે, પરંતુ કંપનીના નિવૃત્ત એન્જિનિયરો તેને દફનાવેલું સપનું કહે છે. કોઈ તેને યાદ નથી રાખતું, પણ તેનું સ્મારક ધ્વજ હજી ફરકે છે અને ક્યારેક રણના તોફાનો ધૂળ ઉડાડે છે, જાણે એન્જિન હજી ધૂમકેતુ બનવા તૈયાર હોય.